नमस्कार विद्यार्थी मित्रों, जय गुरुदेव। लास्ट लेक्चरनी अंदर આપણે ચેપ્ટર નંબર 14 મુઘલ સામ્રાજ્ય છે એમાં મુઘલ વંશના જે શાસકો છે એના વિશે આપણે વાત કરતા હતા, જેની અંદર આપણે બાબર, હુમાયુ, વચ્ચે એક અફઘાનનો સરદાર શેરશાહ, ત્યાર પછી હુમાયુનો પુત્ર અકબર અને અકબર પછી આપણે જહાંગીર વિશે વાત કરી હતી। હવે ત્યાર પછી આગળ વાત કરીએ તો જહાંગીર પછી જે ગાદી ઉપર આવનાર જહાંગીરનો પુત્ર શાહજહાં, જે શાહજહાંનો શાસનકાળ છે એ 1627ના સમયગાળામાં જહાંગીરનું અવસાન થયું અને એના સ્થાને ગાદી ઉપર આવનાર શાહજહાં 1627થી લઈ અને 1658 સુધી એને શાસન કર્યું। હવે એ શાહજહાં છે, મુઘલ વંશના જે શાસકો છે એમાં શાહજહાંના સમયમાં બાંધકામો ઘણા બધા થયા હતા। વાત કરીએ શાહજહાં વિશે તો શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું। શું હતું? હુલામણું નામ શાહજહાંનું હતું ખુર્રમ। તેણે દક્ષિણ ભારતનો ઘણા બધા વિજયો કર્યા અને તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો। શાહજહાં છે જેમ જહાંગીર છે ચિત્રનો શોખીન હતો, કલા સ્થાપત્ય છે એને ઉત્તેજન આપ્યું હતું, એમ શાહજહાં જે છે એ પણ એના પિતાની જેમ જ કલા અને સ્થાપત્ય છે એનો શોખીન હતો। ઘણા બધા બાંધકામો છે એના સમયની અંદર કરવામાં આવ્યા હતા। એટલે કે જેમ જહાંગીર ચિત્રનો શોખીન હતો, કલાને ઉત્તેજન આપ્યું હતું, એવી જ રીતે શાહજહાં છે એ પણ કલા સ્થાપત્યને ઉત્તેજન આપ્યું હતું, એ પણ એનો શોખીન હતો, સાથે સાથે શક્તિશાળી પણ હતો। તેની પત્ની મુમતાજ મહેલની અવસાન થયું, એમની પત્નીનું નામ હતું મુમતાજ। એ મુમતાજનું અવસાન થયું ત્યાર પછી એને મુમતાજ મહલ, જે વિશ્વ પ્રસિદ્ધ આપણે તાજમહેલ તરીકે જે ઓળખીએ છીએ, એમની પત્નીની યાદમાં એને બનાવેલો મકબરો છે, મુમતાજ મહેલ તરીકે જેને ઓળખવામાં આવે છે। જેને આપણે તાજમહેલ કહીએ છીએ। એની પત્નીનું અવસાન થયું પછી એની યાદમાં પ્રેમની નિશાની રૂપે એને તાજમહેલ છે એનું નિર્માણ કરાવ્યું હતું અને દુનિયાની જે અજાયબીઓ છે એમાં તાજમહેલ છે એને સ્થાન મળેલું છે। આ વાત થઈ આપણે શાહજહાંની। ત્યાર પછીના જે શાસકની વાત કરીએ તો ઔરંગઝેબ। મુઘલ શાસકોમાં શાહજહાં પછીનો છઠ્ઠો જે શાસક છે ઔરંગઝેબ, જેના શાસનકાળની વાત કરવામાં આવે તો 1658થી 1707। 1658થી 1707ના સમયગાળા સુધી ઔરંગઝેબ છે એને શાસન કર્યું। હવે એવું કહેવું હોય તો કહી શકાય કે જે બાબરના સમયમાં મુઘલ સત્તા છે એની સ્થાપના થઈ હતી, ઔરંગઝેબના સમયની અંદર પતનના બીજ રોપાઈ ગયા। એટલે કે ઔરંગઝેબના સમયની અંદર હવે મુઘલ સત્તા છે એનું પતન થવા લાગ્યું હતું, કારણ કે ઔરંગઝેબ એના સમયની અંદર વૈભવ વિલાસી જીવન જીવતો હતો અને જે કંઈ એના પિતા દ્વારા વારસામાં મળેલી સંપત્તિ હતી એ યુદ્ધો કરી અને બધી સંપત્તિ છે એ ખલાસ થવા લાગી। એ ઔરંગઝેબની વાત કરીએ તો શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ અને તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર અધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ થયો। હવે શાહજહાં જે છે, શાહજહાંનું અવસાન થયું પછી ગાદી મેળવવા માટે એના જે પુત્રો હતા, 3-4 પુત્રો જે હતા, એ પુત્રોની અંદર આંતરવિગ્રહ એટલે અંદરો અંદર ઝઘડા થયા દિલ્હીની ગાદી મેળવવા માટે। ઔરંગઝેબને આવતી ઉમેરું, એનો બીજો જે પુત્ર હતો એને હું મેળવું,
આવી રીતે અંદરોઅંદરી ગાદી મેળવવા માટે આંતરવિગ્રહ એટલે કે ઝઘડા થયા. એમાં શાહજહાંના મોટો પુત્ર જે શાહજહાં હતો એનો એક મોટો પુત્ર જે હતો એનું નામ હતું દારા શિકો. એના જે પુત્રો છે એની આપણે વાત કરીશું. મોટો પુત્ર હતો દારા શિકો. મોટા પુત્રનું નામ હતું દારા શિકો. અને ઔરંગઝેબ, દારા શિકો અને ઔરંગઝેબ વચ્ચે સતત સંઘર્ષો થયા. ગાદી મેળવવા માટે ઔરંગઝેબ અને દારા શિકો વચ્ચે, દિલ્હીની ગાદી મેળવવા માટે આ બંને વચ્ચે ભયંકર સંગ્રહો થયા, એટલે કે યુદ્ધો થયા નાના નાના. હવે ઔરંગઝેબે પોતાના ત્રણેય જે ભાઈઓ હતા, ઔરંગઝેબ સહિત 4 ભાઈ, શાહજહાંના 4 પુત્રો હતા, એમાં ઔરંગઝેબ સહિત જે 4 ભાઈ થાય એમાં એના ત્રણેય ભાઈઓને એક પછી એકને હરાવી અને એકની હત્યા કરી અને જેલમાં ધકેલી દઈ દીધી. એકને હત્યા કરી નાખી, એકને જેલમાં મોકલી દેવામાં આવ્યો. એમાં વાત કરીએ તો દારાની હત્યા, દારા શિકો જે છે એની ઔરંગઝેબે હત્યા કરી નાખી, એટલે કે મારી નાખ્યો. અને મુરાદ, એક બીજો પુત્ર હતો મુરાદ. મુરાદ છે એને જેલની અંદર પૂરી દીધો. દારા શિકો છે એને ઔરંગઝેબે મારી નાખ્યો અને મુરાદ છે એને જેલની અંદર પૂરી દીધો. એવી જ રીતે ગાદી પચાવી પાડી. દિલ્હીની ગાદી છે એ પોતે અહીંયા કણે શાસન કરવા લાગ્યો. અને અન્ય જે એક ભાઈ હતો એનું નામ હતું સુજાન. 4 જે ભાઈઓ હતા, શાહજહાંના 4 પુત્રો હતા, એમાં જે અન્ય ભાઈ હતો સુજાન, એ સુજાનને હરાવી દીધો અને દેશનો નિકાલ કર્યો. એને એ વિસ્તાર છોડીને જવું પડ્યું. એની સાથે યુદ્ધ કર્યું અને હરાવ્યું અને દેશ નિકાલની સજા કરી, એટલે કે રાજ્ય છોડીને જતું રહેવું. આ રીતે ઔરંગઝેબે દિલ્હીની ગાદી મેળવી. એના જે ભાઈઓ હતા એની સાથે આંતરવિગ્રહ કરી અને દિલ્હીની ગાદી ઉપર આવ્યું. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. કેટલા? 1658થી 1707 સુધી જો વાત કરીએ તો 50 વર્ષ એને દિલ્હી ઉપર શાસન કર્યું. હવે તેમાં રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈ અને દક્ષિણે ઝિંજી, ઉત્તરે કાશ્મીરથી લઈ અને દક્ષિણ ભારતની જે વાત કરવામાં આવે, મધ્ય પ્રદેશથી જે નીચેનો ભાગ ત્યાં દક્ષિણમાં ઝિંજી અને પૂર્વમાં ચટ્ટગાંવથી લઈ અને પશ્ચિમમાં હિન્દકુશ પર્વતમાળા વિસ્તારો સમાવેશ હતો. ઔરંગઝેબના સમયમાં એનું સામ્રાજ્ય કેવડું હતું. પૂર્વમાં ચટ્ટગાંવ, બંગાળની આસપાસ જે વિસ્તાર છે અહીંયાથી લઈ, આસામ ને બંગાળ જે વિસ્તાર અહીંયાથી લઈ અને પશ્ચિમનો જે ભાગ છે અહીંયા હિન્દકુશની જે પર્વતમાળા કહેવાય છે અહીંયા સુધી સામ્રાજ્ય હતું. ઉત્તરની જો વાત કરવામાં આવે તો કાશ્મીરથી લઈ અને ઝિંજી એટલે અહેમદનગર જે મહારાષ્ટ્રને એની સરહદ છે અહીંયા સુધીનું જે સામ્રાજ્ય છે ઔરંગઝેબ છે એનું સામ્રાજ્ય હતું. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો. મુસ્લિમો છે એની અંદર પણ 2 ભાગો આવે છે, શિયા મુસ્લિમો અને સુન્ની મુસ્લિમો. એમાં ઔરંગઝેબ છે એ સુન્ની મુસ્લિમ હતો. અત્યંત સાદું જીવન જીવતો હતો. ઔરંગઝેબનું જીવન એકદમ સાદું હતું. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરીને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી. અત્યાર સુધી દિલ્હીની અંદર જે અકબર રહ્યો ત્યાર પછી જે શાસકો આવ્યા ઔરંગઝેબ સુધીના, એ બધા ધાર્મિક સહિષ્ણુતા દાખવતા હતા, એટલે કે બધા ધર્મો એના માટે સમાન હતા. પણ જેવો ઔરંગઝેબ આવ્યો એટલે એને ધર્મની બાબતમાં કટ્ટરવાદી બની ગયો. ધાર્મિક અસહિષ્ણુતા જોવા મળી. અકબરની જે ધાર્મિક નીતિ હતી એને ફગાવી દીધી, એનો નાશ કર્યો અને એની જગ્યાએ પોતે ધર્મની બાબતમાં અસહિષ્ણુ બની ગયો. એ ધર્મને જ મહત્ત્વ આપતો હતો જે પોતાનો ધર્મ હતો તેને. એ વાત કરીએ તો સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. એ સમયે સંગીત કલા એનો વિરોધ કર્યો, મૂર્તિ પૂજા કોઈક લોકો કરતા હોય એનો વિરોધ કર્યો અને ધાર્મિક જે ઉત્સવો જે ઉજવણી થતી હતી એનો પણ એને વિરોધ કર્યો. એ સમયે જે હિન્દુ ધર્મના લોકો હતા એ આવા જે ઉત્સવો અને મૂર્તિ પૂજામાં માનતા હતા એનો એને વિરોધ કર્યો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહ થયા, ઘણા બધા યુદ્ધો થયા. દક્ષિણ ભારતની વાત કરી, ઉત્તર ભારતની વાત કરી, તમામ જે ભાગ છે દરેક વિસ્તારોમાંથી છે યુદ્ધો થયા, વિદ્રોહ થયા. જેમાં એક શક્તિશાળી બાદશાહ ઔરંગઝેબ છે, એક શક્તિશાળી બાદશાહ હતો, પણ એને વૈભવ વિલાસમાં જીવન વિતાવ્યું એટલે સંપત્તિ ખૂટી ગઈ, સૈન્યનું પતન થઈ ગયું અને ઉત્તરમાંથી જે વીર દુર્ગાદાસને
એની વાત કરીએ, મેવાડના સિસોદિયા રાજપૂતો એને છે એની સાથે 25 વર્ષ સુધી સંઘર્ષ કર્યો. દક્ષિણની વાત કરવામાં આવે તો દક્ષિણની અંદર છત્રપતિ શિવાજી અને મરાઠા સામ્રાજ્ય એને પણ ઔરંગઝેબ સામે 25 વર્ષ સુધી યુદ્ધો કરી. આમ કરી અને ઔરંગઝેબ છે એનું પતન થયું. એટલે દક્ષિણમાં છત્રપતિ શિવાજી જેવા મહાન રાજા છે એને પણ આની સાથે ઘણા યુદ્ધો કરી અને ઔરંગઝેબ છે દરેક વખતે હરાવી. એવી જ રીતે વીર દુર્ગાદાસ ઉત્તરમાં છે એને પણ ઔરંગઝેબ સામે સતત યુદ્ધો 25 વર્ષ સુધી યુદ્ધો જ કર્યા. અને યુદ્ધો કરવામાં સંપત્તિ ખૂટી ગઈ અને યુદ્ધોમાં એ લગભગ હારી જતો. જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ ઉપર શાસન કર્યું. 50 વર્ષનો સમયગાળો આ જે મુઘલ શાસકો છે એની અંદર લાંબા સમય સુધી શાસન કરનાર જોશો એ ઔરંગઝેબ. 1707માં તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો, મુઘલ શાસન છે એના પછીના જે શાસકો આવ્યા એ બધા નિર્બળ શાસકો હતા. એટલે એ નિર્બળ શાસકો ગાદી ઉપર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. મુઘલ સામ્રાજ્ય છે એના પતનના બીજ રોપાઈ ગયા. ધીરે ધીરે છે મુઘલ સત્તા છે ઉખડી ગઈ અને એ મુઘલ સત્તાના સ્થાને દક્ષિણમાંથી જે યુદ્ધો કરીને છત્રપતિ શિવાજી, ઉત્તરમાં જે યુદ્ધો કર્યા વીર દુર્ગાદાસને મેવાડના આસપાસના જે વિસ્તારો છે, આમ ઔરંગઝેબ પછીના નબળા શાસકો આવવાથી મુઘલ સત્તા છે એનું પતન થવા લાગ્યું. આ આપણે વાત અત્યાર સુધી જે આપણે વાત કરી એ મુઘલ વંશના જે શાસકો છે એની વાત કરી. હવે આપણે આ જે સમયની અંદર જે મેવાડના શાસકો હતા, રાજપૂત શાસકો, એના વિશે હવે આપણે વાત કરી. જેની અંદર જોઈએ તો મેવાડના જે રાજપૂત શાસકો હતા, શક્તિશાળી શાસકો, એમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું રાણા સંગ્રામસિંહ. રાણા સંગ્રામસિંહને રાણા સાંગા તરીકે ઓળખવામાં આવે. રાણા સંગ્રામસિંહ મેવાડની અંદર જે શાસન કરતા હતા એ રાણા સાંગા તરીકે ઓળખાય છે. હવે એ રાણા સાંગા એટલે ખૂબ શક્તિશાળી રાજા. એવું કહેવાય કે એનો એક હાથ નહોતો, એક આંખ નહોતી, પગમાં પણ ઈજા હતી, છતાં યુદ્ધ ભૂમિની અંદર લડતા અને વિજય મેળવતા. એવા આ રાણા સંગ્રામસિંહ, જે રાણા સંગ્રામસિંહે એના સમયગાળાની અંદર જે મુઘલ શાસન હતું એમાંય ખાસ બાબરની સામે યુદ્ધ થયું હતું. એ બાબરની સામે ખાનવાનું મેદાન કહેવાય છે. ખાનવાનું મેદાન છે આગ્રાથી લગભગ 35 કિલોમીટર દૂર છે. એ મેદાનની અંદર યુદ્ધ થયું હતું. લગભગ એક નાનું યુદ્ધ થયું હતું, એમાં રાણા સંગ્રામસિંહ છે એનો વિજય થયો. પછીના યુદ્ધની અંદર બાબરે તોપ ગોળાને આવો બધો ઉપયોગ કર્યો, એટલે એમાં રાણા સંગ્રામસિંહ છે અન્ય રાજપૂત શાસકો છે એનો સાથ ઓછો મળ્યો, એટલે એમાં એને વિજય મળ્યો ન હતો. બાબરના સમકાલીન મેવાડના રાણા, બાબરના સમકાલીન એટલે બાબરના સમયમાં જ રાણા સંગ્રામસિંહનું શાસન હતું. રાણા સાંગા તરીકે પ્રખ્યાત છે. રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે ઓળખાય છે. તેઓ વીર અને સાહસિક હતા. આપણે હમણાં વાત કરીએ કે શરીરના અમુક અંગો નહોતા, છતાં પણ યુદ્ધભૂમિમાં વીરતા દાખવતા અને યુદ્ધો જીતતા હતા. અનેક યુદ્ધોમાં વિજય બન્યા હતા. જોકે બાબર સામેના ખાનવાના મેદાનમાં, ખાનવાનું જે નામનું ગામ છે આગ્રાથી 30-35 કિલોમીટર દૂર આવેલું ખાનવા નામનું ગામ, એ જે મેદાન છે એ મેદાનમાં બાબર સામે યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર રાણા સંગ્રામસિંહ છે એને હાર મળી. અને એ યુદ્ધ પૂરું થયું પછી એનું સામ્રાજ્ય જોકે નહિવત જેવું થઈ ગયું. એટલે કે એનું હાથમાં જે સામ્રાજ્ય હતું એ મેઇન જે ગાદી હતી મેવાડની આસપાસનો જે વિસ્તાર હતો એ એના હાથમાં રહ્યો નહીં. આ આપણે વાત કરી રાણા સંગ્રામસિંહ. ત્યારબાદ રાણા સંગ્રામસિંહ જે મેવાડની અંદર જેનું શાસન હતું, ત્યાર પછી શાસન ઉપર આવનાર એને કહેવાય કે ભારતના શક્તિશાળી રાજાઓમાં જેનું નામ છે અને અમર નામના છે અને જેને હજી પણ આજે પણ લોકો છે યાદ કરે છે, એવા મહારાણા પ્રતાપ, હિન્દુ રાજાઓ. એક મહારાણા પ્રતાપ, એક છત્રપતિ શિવાજી. આ બે રાજાઓને ઇતિહાસની અંદર અમર નામના મળી છે. એટલે કે બે રાજાઓને એવા ને એવા ઘણા છે, પૃથ્વીરાજ ચૌહાણને ઘણા રાજા, પણ એમ કહેવાય કે મુઘલ શાસન જેને નહોતું સ્વીકાર્યું, જેને
પોતાના સ્વમાનની ખાતર એની સામે જીવ્યા ને ત્યાં સુધી લડ્યા હતા એવા મહારાણા પ્રતાપ મેવાડના શાસક. એ મહારાણા પ્રતાપ છે એની વિશે વાત કરીએ તો એના પિતાનું નામ હતું ઉદયસિંહ, જે હાલમાં રાજસ્થાનની અંદર ઉદયપુર નામનું શહેર છે, ઉદયપુર છે. એ ઉદયપુરની જેને સ્થાપના કરી મહારાણા ઉદયસિંહ, એ ઉદયસિંહના પુત્ર મહારાણા પ્રતાપ અને માતાનું નામ હતું જયવંતાબાઈ. આ મહારાણા પ્રતાપ વિશે આપણે વાત કરીએ તો મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. આપણે અકબરનો મુદ્દો ચાલુ હતો એમાં પણ મહારાણા પ્રતાપ વિશે વાત કરી હતી કે અકબરને જો કોઈએ ટક્કર આપી હોય તો એમાં એક જ આ મહાન શાસક હતો મહારાણા પ્રતાપ. સિસોદિયા વંશ જે રાજપૂત વંશના શાસકો હતા એમાં મહારાણા પ્રતાપે અકબર છે એની આણ સ્વીકારી ન હતી, એટલે કે અકબરની વાત માની ન હતી, અણનમ રહ્યા હતા. જીવ્યા ત્યાં સુધી અકબરની સામે યુદ્ધ લડ્યા. અકબરને એક પણ યુદ્ધની અંદર વિજય છે એ મેળવવા ન દીધો. હલ્દી ઘાટીનું જે યુદ્ધ હતું એ યુદ્ધ આમ જોઈએ તો મહારાણા પ્રતાપ છે એની સૈન્યને એ ઘટી ગયું હતું, એટલે એ જીવિત રહીને ફરી પાછા યુદ્ધ કરવા માટે યુદ્ધભૂમિ છોડી અને એના જ વફાદાર સૈનિક, વફાદાર સરદાર જે માનસિંહ ઝાલા કહેવાય છે એના કહેવાથી ગયા હતા. એને ના પાડી મહારાણા પ્રતાપે કહ્યું યુદ્ધભૂમિ છોડીને જઈશ ને, એવા સ્વમાનીય પણ પરાણે એના જે સરદાર છે એને અહીંયાથી મોકલ્યા હતા. આ મહારાણા પ્રતાપ એક પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ ઉપર આક્રમણ કરતાં બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. આ હલ્દી ઘાટીના યુદ્ધ વિશે આપણે પણ અગાઉના લેક્ચરની અંદર વાત કરી હતી કે હલ્દી ઘાટી જે મેદાન છે ઉદયપુરથી તમે આબુ આવો, અહીંયા વચ્ચે રસ્તામાં જે રણ પ્રદેશ જેવો વિશાળ વિસ્તાર દેખાય છે, વચ્ચેના ભાગમાં જે મેદાન છે એ હલ્દી ઘાટીનું મેદાન છે. હલ્દી ઘાટી એટલે કે પીળા રંગના જે પથ્થરો છે એના આધારે હલ્દી, ડુંગર જેવી જે માટી છે એના આધારે નામ પડ્યું હલ્દી ઘાટી. એ હલ્દી ઘાટીના મેદાનની અંદર યુદ્ધ થયું. મહારાણા પ્રતાપ પાસે 20,000 થી 22,000નું સૈન્ય હતું અને સામે અકબર પાસે 1 લાખ જેવડું વિશાળ સાગર હતું, વિશાળ સાગર જેવડી સેના હતી. છતાં પણ મહારાણા પ્રતાપના 22,000 જે સુરા રાજપૂત લડવૈયાઓ હતા અને ગિરિમાળામાં વનવાસી, જે ગિરિમાળામાં રહીને ટેવાયેલા હોય એવા વનવાસીઓ, આદિવાસીઓ છે, એને પણ એની સૈન્યની અંદર સામેલ કરી અને ટોટલ એનું જે સૈન્ય છે 20,000 થી 22,000 હતું અને અકબરની સેના સામે લડ્યા. એ 22,000 જે મહારાણા પ્રતાપનું સૈન્ય હતું એને અકબરના 1 લાખ સૈન્ય છે એની ઉપર પણ ભારે પડ્યું હતું. પણ 1 લાખના સૈન્ય સામે 22,000 છે સુરા રાજપૂત લડાઈઓ છે, આમ કહે તો જીતી શકે નહીં. એટલે છતાં પણ ભલે વિજય ન મળ્યો પણ એ યુદ્ધ એક સીમાચિહ્ન રૂપ હતું અને એ યુદ્ધની અંદર અકબર કરતાં મહારાણા પ્રતાપની નામના વધુ હતું કે 22,000નું સૈન્ય છે એને પણ અકબર ઉપર ભારી પડ્યું હતું. અકબર વિજયી થયો હલ્દી ઘાટીના યુદ્ધમાં. રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. રાણા પ્રતાપ છે એ વિસ્તાર છે એ એના હાથમાંથી મેવાડ જે જતું રહ્યું, પછી ઉદયપુરની આસપાસના જે વિસ્તારો હતા અહીંયા કણે પોતે વસવાટ કરી અને સત્તા સ્થાપી. પણ જીવ્યા ત્યાં સુધી સંઘર્ષ તો ચાલુ જ રહ્યું. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા પણ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા, એવા જીદી અને સ્વમાની હતા. ઘણા બધા સમજાવટ બંને વચ્ચે થઈ, એકબીજાના જે સંદેશવાહક છે અકબર અવારનવાર સંદેશવાહક મોકલતો હતો કે ભાઈ આમ કરી તેમ કરી, પણ રાણા પ્રતાપ એની વાત માનવા તૈયાર હતા નહીં, મુઘલ શાસન સ્વીકારવા તૈયાર હતા નહીં અને મહારાણા પ્રતાપ એનું પોતાનું ચિત્તોડ છે એ છોડવા તૈયાર ન હતા. છતાં મહારાણા પ્રતાપે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. છાપામાર યુદ્ધ એટલે કે જે કિલ્લા અકબરે મેળવી લીધા હોય એ કિલ્લા ઉપર જઈ અને છાપો મારવો, યુદ્ધ કરવું ઓચિંતું જઈ, કારણ કે સૈન્ય નહોતું એની પાસે. હવે એની પાસે એક જ રસ્તો હતો, યુદ્ધ છાપામાર પત્તી એટલે ઓચિંતાનું જઈ અને યુદ્ધ કરવું અને એ પ્રદેશ લઈ લેવો પાછો. આમ કરી અને એને યુદ્ધો ચાલુ રાખ્યા. 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુંડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. હલ્દી ઘાટીનું જે યુદ્ધ થયું 1576માં, ત્યાર પછી મહારાણા પ્રતાપ જે છે એ એની રાજધાની છે ગોગુંડા નામનું જે સ્થળ છે એની આસપાસનો વિસ્તાર ત્યાં લઈ ગયા.
હલ્દી ઘાટીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે. અને એની રાજધાની ગોગુંડામાં લઈ ગયા બાદ એ સિવાય એને ડુંગરપુરના ચાવડમાં પોતાની રાજધાની સ્થાપી. રાજસ્થાનની અંદર ડુંગરપુર નામનો જિલ્લો છે હાલમાં. એ ડુંગરપુરનું ચાવડ નામનું જે વિસ્તાર હતો અહીંયા પોતાની રાજધાની સ્થાપી. અને 51 વર્ષની વયે મહારાણા પ્રતાપ છે એની ઉંમર અને તબિયત ખરાબ થઈ એના કારણે એનું મૃત્યુ થયું. પણ મૃત્યુ થયું ત્યાં સુધી એને અકબરની સામે સ્વમાન મૂક્યું નથી. એને અકબરની સામે યુદ્ધો કર્યા. એમાં ત્યાર પછી હલ્દી ઘાટીના યુદ્ધ પછી પણ અકબર સામે લડ્યા. ફરી પાછું એને મદદ કરનાર એક જૈન વેપારી, ત્યારે ફરતા ફરતા એ ગુજરાતમાં આવ્યા. ત્યારે ગુજરાતમાં એક જૈન વેપારી ભામાસા એ જંગલ વિસ્તારમાં એને મળ્યા. અને એ ભામાસાએ કીધું કે હું તમને પૈસાની આર્થિક મદદ કરું, તમે સૈન્ય પાછું તૈયાર કરો. એ મહારાણા પ્રતાપે સૈન્ય વીર ભામાસાની મદદથી નાણાં એકઠા કરી અને ફરી પાછું લશ્કર તૈયાર કર્યું અને જીવ્યાને ત્યાં સુધી અકબરની સામે લડ્યા. લગભગ ચિત્તોડ સિવાયના બધા કિલ્લા એને જીતી લીધા અકબર પાસે. અને એને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી ચિત્તોડ નહીં મળે ત્યાં સુધી પલંગ ઉપર સૂઈશ નહીં, એટલે કે સેટી ઉપર સૂઈશ નહીં, અને થાળીમાં નહીં જમું, પતરાવળીમાં જમીશ. આવી પ્રતિજ્ઞા એ જીવ્યાને ત્યાં સુધી એને પાડી હતી. આમ આવા વીર મહાન જે મહારાણા પ્રતાપ છે એને એના જીવનની અંદર અનેક યુદ્ધો કરી અને વીરગતિ પામ્યા. ત્યાર પછી હવે આપણે વાત કરશું વીર દુર્ગાદાસ. વીર દુર્ગાદાસ એ મારવાડના જે શાસક છે એની આપણે વાત કરશું. દુર્ગાદાસ એટલે મહારાણા પ્રતાપ પછીની વાત છે. દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી, મારવાડના જે શાસક હતા જસવંતસિંહ એના મંત્રી અશ્કરણ રાઠોડના પુત્ર હતા. મારવાડના જે શાસક હતા એ શાસકના એક એને મંત્રી રાખેલા હતા. એ મંત્રીનું નામ હતું અશ્કરણ અને એના પુત્ર હતા વીર દુર્ગાદાસ. અશ્કરણના પુત્ર, મારવાડના જે રાજા હતા એના મંત્રી હતા અશ્કરણ અને એના પુત્ર હતા વીર દુર્ગાદાસ. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. આ પણ એવા જ શાસક, વીર અને શક્તિશાળી શાસક હતા. મહારાણા પ્રતાપ સાથે સરખામણી એની કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમનું અધિપત્ય આને પણ નહોતું સ્વીકાર્યું. જેમ મહારાણા પ્રતાપે અકબરનું અધિપત્ય એટલે કે એની સત્તા નહોતી સ્વીકારી, એમ ઔરંગઝેબના સમયમાં વીર દુર્ગાદાસે ના પાડી દીધી, ભાઈ એ નહીં બને. ઔરંગઝેબે કીધું કે મુઘલ સત્તા સ્વીકારી લ્યો, ત્યારે આ વીર દુર્ગાદાસે ના પાડી દીધી. આમ વીર દુર્ગાદાસ છે એ પણ એવા જ શક્તિશાળી શાસક હતા. હવે ત્યાર પછીના જે શાસક આપણે વાત કરશું દક્ષિણની અંદર મહારાણા પ્રતાપ જેવા જ વીર અને શક્તિશાળી શાસક છત્રપતિ શિવાજી. છત્રપતિ શિવાજીની વાત કરીએ, પિતાની વાત કરીએ તો શાહજી, માતાની વાત કરીએ તો જીજાબાઈ. શક્તિશાળી શાસક અને જેને હિન્દુ રાજ્ય જીવંત રાખ્યું હોય એવા શાસક છત્રપતિ શિવાજી. ભારતના મહાન રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક. મહારાષ્ટ્રની અંદર જેને કહેવાય મરાઠા સામ્રાજ્યની જેને સ્થાપના કરી અને હિન્દુ ધર્મ છે એને આજીવન અમર રાખ્યો એવા છત્રપતિ શિવાજી. ઈસવીસન 1627માં એમનો જન્મ શિવનેરી, મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. 1627માં શિવનેરીના કિલ્લામાં જન્મ. શિવનેરી એટલે મહારાષ્ટ્રની અંદર આવેલો શિવનેરીનો જે કિલ્લો છે એ શિવનેરીના કિલ્લાની અંદર છત્રપતિ શિવાજીનો 1627માં જન્મ થયો. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન ઉપર તેમના સમર્થ ગુરુ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. શિવાજીના ઉછેર ઉપર માતા જીજાબાઈએ તો તેજસ્વી, નિડરતા, સ્વાભિમાન આવા બધા ગુણ આપ્યા હતા.
પિતા અને માતા, એમાં ખાસ એની માતા, સાથે સાથે એક એના ગુરુ રામદાસ અને એના ગુરુ દાદાજી જેને કહેવાય, દાદા એના હતા, એ ગુરુજી એને માનતા હતા એવા કોંડદેવ, એના જીવન ઉપર એનો પ્રભાવ ખૂબ પડ્યો. રાજનીતિના પાઠ, યુદ્ધના પાઠ એના ગુરુ દાદાજી પાસેથી મળ્યા. સ્વાભિમાન, નિડરતા, તેજસ્વીતા, આ બધા ગુણ એને એની માતા પાસેથી મળ્યા હતા. તેમણે નાની એવી જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા. ચાકણ, તોરણા, સિંહગઢ, આ તમામ કિલ્લાઓ છે એ જીતી લીધા છત્રપતિ શિવાજી. નાની એવી જાગીર છે, એમાં એનો જન્મ થયો હતો. અહીંયાથી એને યુદ્ધો કરી અને ઘણા બધા આસપાસના જે તોરણા, ચાકણ, સિંહગઢ, આ બધા કિલ્લા છે એ જીતી લીધા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે પણ તેને લાંબો સમય સંઘર્ષ કરીને વિજયો પ્રાપ્ત કર્યા. ઔરંગઝેબ જે આપણે વાત કરી, ઔરંગઝેબ સામે પણ સતત સંઘર્ષો કરીને એની સામે વિજય મેળવ્યો. એવી જ રીતે બીજાપુર જે દક્ષિણની અંદર આવેલું છે, એનો જે બાદશાહ હતો એની સાથે પણ સતત સંઘર્ષો કરી અને એની સાથે ઘણા બધા યુદ્ધો છે એમાં વિજય મેળવ્યો હતો. તેમણે 1665માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી. 1665ની અંદર એક યુદ્ધ થયું મુઘલ સમ્રાટ સાથે, ત્યારે એની હાર થઈ. હવે એ હાર થઈ એટલે શું કર્યું છત્રપતિ શિવાજીએ? સંધિ એટલે સમાધાન કરી નાખ્યું. સંધિ એટલે સમાધાન, યુદ્ધ છે એ પૂરું. અહીંયા કે ભાઈ બંને સમજી વિચારી સહમતિથી નક્કી કરે કે હવે યુદ્ધ કરવું નથી. સંધિ કરી લીધી, સમાધાન કરી લીધું અને ઔરંગઝેબે એને જેલમાં પૂરી દીધો છત્રપતિ શિવાજી. પરંતુ ચાલાકીથી છત્રપતિ શિવાજી જેલમાંથી છટકી જઈ અને ફરી વખત એને મોરચો માંડી અને ઔરંગઝેબની સામે લડ્યા અને એમાં વિજય મેળવ્યો. જેલમાંથી નીકળી ગયા અને ફરી પાછા ઔરંગઝેબની સામે યુદ્ધ કર્યું અને એ યુદ્ધની અંદર એ વિજય થયા. 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો. ક્યારે? 1674માં રાજગઢનો જે કિલ્લો છે એ રાજગઢના કિલ્લામાં રાજ્યાભિષેક, રાજા બન્યા. સોળસો ને 1674ની અંદર રાજગઢનો જે કિલ્લો છે એ કિલ્લાની અંદર રાજ્યાભિષેક થયો, એટલે કે પોતે રાજા બન્યા અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાત. હિન્દુ સમ્રાટ દેશની અંદર હિન્દુસ્તાન, હિન્દુ ધર્મને જીવિત રાખ્યો હોય તો એ આ છત્રપતિ શિવાજી હતા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા પણ હતા. વિજેતા તો હતા, સાથે સાથે કુશળ વહીવટ પણ એવો જ કરતા, યુદ્ધો જીતી જતા, સાથે સાથે એના રાજ્યનો વહીવટ પણ એવો કરતા અને સંગઠન કરતા, બધાને એક કરીને રાખવા. તાનાજી એના ખાસ મિત્ર હતા. છત્રપતિ શિવાજીના ખાસ મિત્ર તાનાજી, જે યુદ્ધો, મોટાભાગના યુદ્ધો છે એમાં તાનાજીની સાથ સહકારથી છત્રપતિ શિવાજી છે એને વિજય. છત્રપતિ શિવાજી એવા શક્તિશાળી પણ હતા, પણ તાનાજી યુદ્ધમાં જાય એટલે શિવાજીની ત્યારે જરૂર પડે જ નહીં, એટલે કે તાનાજી એ યુદ્ધ જીતીને જ આવે. જો જરૂર હોય તો શિવાજી છે એ યુદ્ધની અંદર જતા. તેમના મંત્રીમંડળને એમને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં, 8 પ્રધાનોનું મંડળ અષ્ટપ્રધાન મંડળ તરીકે ઓળખવામાં આવતું. જે શિવાજીનું મંત્રીમંડળ હતું એ અષ્ટપ્રધાન મંડળ. એના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ તરીકે ઓળખવામાં આવતું હતું. અને 1680માં છત્રપતિ શિવાજી છે એનું અવસાન થયું. એ પહેલાં વાત કરીએ તો અબ્દાલી, અહેમદ શાહ અબ્દાલી સાથે જે યુદ્ધ થયું એ યુદ્ધમાં મુસ્લિમ શાસકો તો છળ કપટ અને કપટથી જ મારવાવાળા હતા. જોકે શિવાજી છે એ ગેરીલા પદ્ધતિથી ઓચિંતા છાપા માર્યો. કોઈ પણ મુસ્લિમ શાસક હોય એની પર ઓચિંતો છાપો મારવો છે અને યુદ્ધ કરે, આ પદ્ધતિથી વાકેફ હતા, એટલે એ છાપામાર પદ્ધતિથી જ યુદ્ધ કરતા. જ્યારે અબ્દાલી જે છે, અહેમદ શાહ અબ્દાલી એને બોલાવે છે, મિત્રતા માટે બોલાવે છે અને એ કપટ હોય છે. જ્યારે કે શિવાજી આવે એટલે એને મારી નાખવા છે, આવા હેતુથી બોલાવે છે. અને છત્રપતિ શિવાજી મળવા જાય છે. છત્રપતિ શિવાજી પણ તૈયારી જ હોય, એને જે નખ છે એ વાઘના પહેરેલા હોય. જેવા ભેટે છે અબ્દાલીને, અને અબ્દાલી પાછળથી એને મારવાનો પ્રયત્ન કરે, એ પહેલાં તો શિવાજી એનું પેટ છે એ ચીરી નાખે, પાછળથી એનો ભાગ છે એ ચીરી નાખે અને અબ્દાલી છે એને મારી નાખે. આ રીતે એક મહાન શાસક છત્રપતિ શિવાજી. આપણે
આ લેક્ચરની અંદર આવા મહાન શાસકો વિશે વાત કરી. છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, રાણા સંગ્રામસિંહ, વીર દુર્ગાદાસ, જે ભારતની અંદર મુસ્લિમ શાસકો છે એની સામે લડવા અને દેશની અંદર જે હિન્દુ ધર્મ ટકાવી રાખવામાં જેને ફાળો આપ્યો એવા શાસક. આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. આજનું તમારું હોમવર્ક, આજે આપણે જે ટૉપિકની વાત કરી પાઠ્યપુસ્તકમાં તમને આપેલું છે એ તમારે એમાંથી છત્રપતિ શિવાજીનો જે મુદ્દો છે એ મુદ્દો હોમવર્કમાં લખવાનો રહેશે. અસ્તુ.